નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત પોલીસ કમિશનર ઓફિસ સામે થયેલો જૈનાચાર્ય વિરુદ્ધ વિરોધ, જેમાં સત્યથી દૂર હોવાનો સંઘે દાવો કર્યો. વેસુ સ્થિત આગમુ દ્વારક ધાનેરા ભવન જૈન સંઘમાં પૂજ્ય આચાર્ય શ્રી સાગર ચંદ્રસાગર સુરી મહારાજ ઓળીની આરાધના માટે પધાર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃત અને બિનજવાબદાર વ્યક્તિઓ દ્વારા પૂજ્યશ્રીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવો આક્ષેપ થયો. વિરોધ પ્રદર્શન માટે મહિલાઓને શાસન રક્ષાના મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો. વિરોધ વિશે જાણ થતાં અનેક બહેનો આવેદન આપ્યા પહેલા જ સ્થળ પરથી નીકળી ગયા. વેસુ સંઘની બહેનોનું સ્પષ્ટ નિવેદન, પૂજ્યશ્રી પ્રત્યે સંઘમાં પૂરેપૂરું માન સન્માન અને અહોભાવ છે. ઉપાશ્રય અને દેરાસરીનું નિર્માણ પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલું હોય તેવો પણ દાવો કર્યો. લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને બિનપાયાદાર અને ખોટા ગણાવાયા. સમુદાયના ગચ્છાધિપતિ દ્વારા પુરાવા માંગતી 3 વખત નોટિસ મોકલાઈ હોવાનો ઉલ્લેખ. પુરાવા ન મળતા વાયરલ ફોટાઓની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી. ફોરેન્સિક રિપોર્ટના આધારે પૂજ્યશ્રીને આરોપ મુક્ત જાહેર કરાયા હોવાનો પણ દાવો કરાયો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. કોર્ટમાં દાખલ એફિડેવિટમાં ગંભીર અને નિમ્ન કક્ષાના આક્ષેપો કરાયા હોવાનો આક્ષેપ છે. ઉપાશ્રયના નિર્માણ માટે ગેરકાયદેસર પૈસા વાપરવાના આક્ષેપોને નંદનીય અને બદનામ કરવાની કોશિશ ગણાવવામાં આવ્યા છે. આ સાહેબજીની વાતો સાવ ખોટી છે. અમારા સંઘમાં આજે અમારા 1100-1200 માણસોનો સંઘ છે. બધા એમની સાથે છે. કોઈ સાવ વાત ખોટી કરી અને શા માટે મારી સામે ભગવાન વખતે પણ પાખંડીઓ હતા આવા તો, પણ આ વાતો ખોટીને શા માટે બધું ઉછાળ કરી રહ્યા છો? સાહેબ ગુરુ ભગવંતોની વાતો કરીને ક્યાં જઈને છૂટશો તમે? કશું કોઈ વાત નથી. અમારા આજે વ્યાખ્યાનમાં પણ એટલું જ પબ્લિક આવે છે, આંબેડકરમાં પણ એટલું પબ્લિક આવે છે. કોઈ અમને તકલીફ નથી. સંઘના કોઈ ભાઈ બહેનોને કોઈ તકલીફ નથી. અને આ બહેનો બધા જઈને ત્યાં આગળ બેસે છે પોલીસ ચોકીમાં, એ બધું શોભતું નથી. આ કરવું ન જોઈએ કામ આપણે. અને આપણે ગુરુ ભગવાનની તો આપણે આ શાસનની હેલના કરાય આ બધી. અને આપણે તો ગુરુ ભગવાનનો આપણા ગુરુ ભગવાન છે, એમના આશીર્વાદ લેવાનો કે હેલના કરવાની હોય? આ બધું શોભતું નથી તમને. અને આજે અમારા સંઘમાં તો અમારા બધા જ અમને બધા સાહેબજીને સપોર્ટ આપી રહ્યા છે. બધા સંઘમાં સાથે રહીને બધા કામ કરી રહ્યા છે. અને અમારી પ્રતિષ્ઠા એકદમ વાસ્તે ગાતે ધામધૂમથી થશે. અમે કોઈ બાબતમાં મને લઈને કેટલાક માણસોએ એક વિવાદ ઊભો કર્યો છે. એમાં આજે મને ખબર પડી કે કેટલાક બહેનો પોલીસ કમિશનર પાસે ગયા હતા. એની ઊંડાણમાં ગયો એટલે તરત મને ખબર પડી કે કેટલાક વિહારમાં વ્હીલચેર વગેરેમાં જતા બહેનોનું એક ગ્રુપ છે. એ ગ્રુપમાં એવો મેસેજ આવ્યો. પહેલી તો અહીંથી જ ખોટી વાત રજૂ થાય છે કે તમારે વિહાર સેવા ગ્રુપ એવું બોલવાનું નહીં. તમારે એવું બોલવાનું જૈન શાસનની રક્ષા માટે અમે જઈએ છીએ અને અમે જૈન શ્રાવકને શાસનની શ્રાવિકાઓ છે. અને ત્યાર પછી એ લોકો પોલીસ કમિશનરની પાસે જઈને એકાદ નિવેદન આપ્યું અને એ સમાચાર મને મળ્યા. એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો? શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે? કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી, અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો. આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે કે તમે કોઈ પણ આક્ષેપને સ્વીકારીને એ અંગે પોતાનો જજમેન્ટ પણ આપો? અને આ સંઘની સ્થાપના 5 વર્ષ પહેલાં પ્રભુની કૃપાથી અમારા દ્વારા થઈ. ત્યાર પછી સુંદર અદ્ભુત દેરાસરનું નિર્માણ થયું, ઉપાશ્રયનું નિર્માણ થયું. અને લગભગ આજથી 4-6 મહિના પહેલાં અહીંના સંઘના તમામ ટ્રસ્ટીઓએ ઠરાવ કરીને મારી પાસે ઉજ્જૈન આવ્યા હતા કે સાહેબ પ્રતિષ્ઠા કરવાની છે, આપ મુહૂર્ત આપો. 2-3 મુહૂર્ત આપો, એમાંથી આપણને જે અનુકૂળ લાગે એ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરશું. અને ત્યાર પછી મેં મુહૂર્ત આપ્યા. પછી મુહૂર્ત એ લોકોએ ફિક્સ કરીને વધામણા કરવા માટે સંઘમાંથી 2 બસ ભરીને પાશુપુરમ તીર્થમાં આવ્યા હતા અને એમને મુહૂર્ત વધામણા કર્યા. અને ત્યારે જ મને વિનંતી કરી કે સાહેબ પ્રતિષ્ઠા વૈશાખ સુદ સાતમ 23 તારીખે કરવાની છે એપ્રિલના, તો તમે ઓળી માટે વહેલા પધારો તો પ્રતિષ્ઠા અંગેના કાર્યો આપણે સરસ કરી શકીએ. અને ત્યારે ઉજ્જૈનમાં જ અમે નક્કી કર્યું હતું કે ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મારા સાહેબ, જે મારા પરમ તારક ગુરુદેવ છે, એમને આપણે વિનંતી કરશું અને એ પધારશે. એમને સંમતિ આપી હતી અને સાહેબજી પણ પધારી રહ્યા છે. અને હું પણ અહીં આવી ગયો. અહીં આવ્યો એ દરમિયાન ટ્રસ્ટીઓએ ફરી પાછી મિટિંગ કરી હતી અને એમાં 15 ટ્રસ્ટીઓ સહી કરી કે આપણે એમને બોલાવવાના. આપણે વિનંતી કરી છે. એ ઠરાવની કોપીઓ મારી પાસે છે. અને ત્યાર પછી હું અહીં આવ્યો. સરસ રીતે ભવ્યતાથી સામેલ થયું, ભગવાનનો પ્રવેશ થયો. અત્યારે ખૂબ સુંદર પ્રવચનો ચાલે છે.
350થી ઉપર માણસો આવે છે. 200-250થી વધારે આંબેલ તપની ઓળી અને આંબેલો થઈ રહ્યા છે. સંઘમાં બિલકુલ સરસ મજાનો માહોલ છે, જે વર્ષોથી હતો એ જ માહોલ, એ જ લાગણીઓ અને એ જ ધર્મ આરાધના અંગેનો ઉત્સાહ જોવા મળે છે. પછી અચાનક આવું કરવાનો મતલબ શું? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા, છમકલું કરી ગયા અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો. આખો સંઘ એ ઘટનાને નિંદે છે. સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે અને આજે પણ આવી ઘટના થઈ. હકીકતમાં ચતુર્વેદી સંઘ એ અમારો મા બાપ છે, સાધુના શ્રાવક અને શ્રાવિકા અમારી મા બાપ છે. એમને સત્ય જાણવા માટે પણ પહેલાં એકવાર આવવું જોઈએ, અમને મળવું જોઈએ, વાત જાણવી જોઈએ અને પછી એમને કોઈ પણ વાતની રજૂઆત કરવી જોઈએ. ખાલી કોઈના કહેવા દ્વારા અને જે કહી રહ્યા છે એ લોકોને તો અમારા ગચ્છાધિપતિશ્રીએ એકવાર પત્ર લખ્યો, અશોક શાહ મહારાજ, પૂર્ણ સમાજ, અક્ષય સમાજ, લબ્ધિ સમાજ, આ બધાએ સહી કરીને એમને કીધું તમે આવો અને તમારી પાસે જે બી ડોક્યુમેન્ટ હોય એ આવીને મને આપી જાઓ, સહી કરીને આપી જાઓ અને એના ઉપર અમે કરીએ. એક ડોક્યુમેન્ટ આપ્યું, કોઈ જવાબ એનો એક પણ ડોક્યુમેન્ટ ના આવ્યો, એનો જવાબ ના આવ્યો. રિમાઇન્ડર પત્ર લખ્યો, ત્રીજી નોટિસ અમે આપી, વકીલ થ્રુ આપી અને એમાં મેં કીધું કે 5-3 એના આધારે અમે આખો રિપોર્ટ કાઢશું અને એ રિપોર્ટ જે હશે એ તમારે અમારે માન્ય કરવાનો રહેશે. એ રિપોર્ટ એ લોકોએ કશું ના આપ્યું. છેલ્લે એમને જે મોકલાયેલા ફોટા હતા એ ફોટાને અમે FSLમાં મોકલ્યા અને એનો રિપોર્ટ આવી ગયો અને એમાં સ્પષ્ટ લખી દીધું કે આ બધા ફોટાઓ આવી રીતના કરવામાં આવેલા છે, મેન્યુપ્યુલેટેડ છે. અને ત્યાર પછી ગચ્છાધિપતિ, કેટલાક શ્રાવકો, કેટલાક આચાર્ય ભગવંતો એ બધાની સલાહ લઈને એ બધું રિસર્ચ થઈને એમને એક જાહેર નિવેદન બહાર પાડી દીધું ચતુર્વેદી સંઘ યોગ્ય કે હવે આ પુરાવાના આધારે કોઈ પણ વિવાદ રહેતો નથી અને છતાં પણ હવે સાગર જમાને બદનામ કરવાની કોશિશ કરશે તો અમે અમારા શ્રાવકો દ્વારા એમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવશે. આવું એમને લખ્યું છે. આ એનો પત્ર છે, આ એમની બંનેની સહીઓ છે. ત્યાર પછી જે પુણ્યાત્મા આ કામ કરી રહ્યા છે અને જે હું કહી રહ્યા છે, આજે એમને પોલીસ નિવેદનમાં આપ્યું કે 2 FIR થયેલી છે, એક પણ FIRની કોપી મારી પાસે આવી નથી. એટલી આગળ વધીને હું તો એમ કહું છું કે એમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા અને તે વખતે પોલીસે એમની તમામ સામગ્રી જોયા પછી 16/5/2025ના દિવસે પોલીસનો આ ડોક્યુમેન્ટ છે કે અમે અહીંયા પોલીસ ખાતે દફતર આથી કોઈ ફોટા ફરિયાદ કરવાની રહેતી નથી, તેથી ઉપરોક્ત અરજીઓ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે દફતરે કરવામાં આવેલ છે. આ એની સ્ટેમ્પ સાથેની આ કોપી અમારે પાસે છે. એટલે પોલીસે તો ફરિયાદ લઈ લીધી. પછી હવે એને ગમે તેમ કરીને મને હેરાન કરવો હતો એટલે એને મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ કરવાનું નક્કી કર્યું કે પોલીસ અમારી ફરિયાદ નથી લીધી તો તમે અમારો કેસ લો. વકીલને કીધું તો વકીલે પણ એને સલાહ આપી કે તમારો જે પાસે કોઈ ડોક્યુમેન્ટ પુરાવા વ્યવસ્થિત છે નહીં, બધા ખોટા છે, તો હવે તમે કેસ જો દાખલ કરવો હોય તો તમારે બીજા કશા આરોપો લગાવવા જોઈએ. અને એ આરોપોના સંદર્ભની અંદર એમને જે કેસ દાખલ કર્યો એ કેસની અંદર એટલું ખોટાણું ચલાવ્યું કે એમાં એમને, કારણ કે કોર્ટની અંદર પૈસાના ગોટાળાને આવું બધું હોય તો જ એ કશું આગળ વધી શકે. તો એમાં એવું લખાયું કે સાગરચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરીને સુરતમાં આવેલ વેસુ મુકામે આગમોદ્ધારક નામનો ઉપાસક બનાવે છે, જેમાં લગભગ 50 કરોડની માતબર રકમ વપરાયેલ છે. આવી એમને એફિડેવિટમાં લખ્યું. એવી રીતના બીજા કોકણમાં પાર્શુપુરમ તીર્થ, બીજા બધા તીર્થો અંગે પણ એમણે એવું લખી દીધું કે કરોડો રૂપિયા આવી રીતના વપરાયા છે. હું પોર્નોગ્રાફીમાં આવા બધા ફોટા વેચું છું અને એમાંથી બધું આવે છે. આ બધું તો હવે એમને કોર્ટમાં સાબિત કરવાનું રહેશે, પરંતુ કોર્ટમાં કેસ દાખલ કરવા માટે આવા ખોટા વસ્તુઓ રજૂ કરી, જ્યારે એનો આખો સંઘ જાણે છે કે આ ઉપાસને કેવી રીતના નિર્માણ થયો. અને જોલી, જસ, આ બધા લોકોએ તો સોનાની વીંટીઓ અને ચાંદીની વીંટીઓ પણ મૂકી છે. 500 રૂપિયા પણ અમે સંઘના માટે લીધા છે લોકો પાસેથી અને એમાંથી આ ઉપાસનું નિર્માણ થયું છે. લાભાર્થીઓની તકતીઓ લાગેલી છે. સંઘ બહુ સરસ છે. અમારા સંઘના ટ્રસ્ટીઓ માટે એક શબ્દ મૂક્યો છે. આજે એ લોકોએ, આ બહેનોએ વિવેક સંપૂર્ણ ભૂલી ગયા છે. એમને એવું લખી દીધું, આગમોદ્ધારક વેસુ જૈન સંઘના ટ્રસ્ટીઓ ગુંડા જેવા છે નહીં, સડકછાપ ગુંડા જેવા છે. જ્યારે અમારા સંઘના ટ્રસ્ટી પ્રમુખ સ્થાપનાથી લઈને આજ સુધી રહેલા મુકેશભાઈ ધાનેરાવાળા, અમારા મીનુભાઈ, અમારા અજયભાઈ દેપલા અને અમારા અત્યારે રાજુભાઈ, જેમને તન મન ધન એટલો સમયનો ભોગ આપ્યો છે, અને કાર્તિકભાઈ ટ્રસ્ટી જેમને દેરાસરમાં મુખ્ય લાભ લીધો છે, મૂલાક ભવનની પ્રતિષ્ઠાનો લાભ લીધો છે, આ બધા જ હબક ખાઈ ગયા કે અમારા માટે આવા શબ્દો વાપરે તો એ બહેનોને આપણે શું કહેવું? એમને શું લાલચ આપવામાં આવી છે? તો એમને શું ટ્રીટ કરવામાં આવ્યા છે કે એમને આવું કહેવું પડ્યું અને આવું બોલવું પડ્યું?
કારણ કે મેં એવું પણ સાંભળ્યું કે એવી ધમકી પણ આપી કે જો તમે નહીં આવો તો તમને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવશે, આવી પણ અમને ધમકી આપવામાં આવી. તો આવી રીતના જૈન શાસનની સેવાના બાને જૈન શાસનને અપરાજના કરવી ન જોઈએ. અને જે ભાઈ આ કેસ કર્યો છે એના માટે તેના સંઘના ટ્રસ્ટીને પ્રમુખે આ નિવેદન બહાર પાડ્યું છે કે એ જ જગત પરીખ જેમને ગયા વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી જેલમાં પૂરેલો, કેમ કે બીજે મેડિકલ કોલેજના 95 નિર્દોષ ડૉક્ટરોના ખોટા રિટર્ન ફાઇલ કરી દીધા હતા. હવે ક્રિમિનલ માણસને જૈન શાસન સુકાન કેવી રીતના સોંપાય? વિશ્વ અધિકાર જૈન સંઘને રાજનગર જૈન સંઘોનો તેમજ સર્વધર્મી ભક્તોનો સહયોગની જરૂર છે. એટલે એ માણસની રેપ્યુટેશન શું છે એના સંઘમાં એ પણ આ છતી કરે છે. અમારા આચાર્ય ભગવાન કીર્તિશ સુરેશ્વરજી મારા સાહેબ ઉપર પણ 12-15 વર્ષથી આ કેસ કરી રહ્યા છે, કોર્ટમાં ધકેલી રહ્યા છે. અમારા ગચ્છી અધિપતિએ જ્યારે નિવેદન આપી દીધું અને અમારા શિષ્યો જ્યારે અમારી સાથે છે, અમારા ભક્તો અમારી સાથે છે, આ સંઘ અમારી સાથે છે, આખો સંઘ ચાહે છે કે પ્રતિષ્ઠા કરવાની, તો આવી રીતના ફાલતુ શાસનની અવરાજના કરવી ન જોઈએ અને ખોટા પાપો બાંધવા ન જોઈએ. એવી અમે ખાસ